હાય ફ્રેન્ડ્સ, આજે હું ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને કેક બનાવીશ. તો સૌ પ્રથમ 3/4 કપ ગોળ લઈ તેની અંદર 4 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ગોળને સારી રીતે ઓગાળી અને તેનું પાણી બનાવી લઈશું. અહીં મેં ગોળ ઝીણો સમારેલું લીધું છે, પણ તમે ગોળના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. ગોળના પાણીને ગાળી લઈશું. અહીં મેં 3/4 કપ ગોળનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે 1 કપ ગોળનો ઉપયોગ કરજો. ચમચીની મદદથી બધું જ ગોળ ઓગાળી લઈશું. ગોળના પાણીની અંદર 1/4 કપ દહીં ઉમેરી અને દહીં અને ગોળના પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું. સતત હલાવતા રહી અને સારી રીતે એકરસ કરી લઈશું. અહીં મેં 3/4 કપ ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલ કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે મેજરમેન્ટ કપ ન હોય તો તમે કોઈ એક વાડકીનું માપ પણ સેટ કરીને લઈ શકો છો. અહીં આપણે બધી જ વસ્તુઓને રૂમ ટેમ્પરેચર પર હોય તેવી લેવાની છે. કોઈ વસ્તુ ઠંડી કે ગરમ લેવાની નથી. આ કેકની અંદર ગોળ, ઘી અને ઘઉંના લોટનો ઉપયોગ થતો હોવાથી આ કેક ખૂબ જ હેલ્ધી છે. તે તમે બાળકોને રોજ આપી શકો છો. મેંદાની જગ્યાએ આપણે અહીં ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. 1 કપ ઘઉંના લોટની અંદર 1/4 કપ સોજી, 1 નાની ચમચી બેકિંગ પાવડર અને અડધી નાની ચમચી ખાવાના સોડા લઈ બધી જ વસ્તુને ચાળણીની મદદથી સારી રીતે ચાળી લઈશું. આ મિશ્રણને ચાળણીની મદદથી બીજી વાર પણ ચાળી લઈશું. ગોળ, ઘી અને દહીંના મિશ્રણની અંદર 1 નાની ચમચી વેનીલા એસેન્સ લઈ ઉમેરી તેને સારી રીતે હલાવી લઈશું. આ કેક આપણે કુકરમાં બનાવવાની હોવાથી કુકરની અંદર 1 વાડકી જેટલું મીઠું નાખી મીઠાને તળિયાની અંદર સારી રીતે ફેલાવી ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરને પ્રીહીટ થવા દઈશું. કેકના મોલ્ડને 1 ચમચી ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને તેની અંદર 1 મોટી ચમચી જેટલો લોટ નાખી લોટને સારી રીતે ફેલાવી લઈશું. આ પ્રોસેસ કરવાથી કેક તળિયામાં ચોંટતી નથી. વધારાનો લોટ બધો જ કાઢી લઈશું. અહીં તમે લોટની જગ્યાએ બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો. ગોળના મિશ્રણની અંદર લોટને નાખી સારી રીતે હલાવી મિક્સ કરતા જઈશું. બધો લોટ ઉમેરી મિક્સ કરી લઈશું. હળવા હાથે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેની અંદર 3/4 કપ જેટલું દૂધ લઈ દૂધને થોડું થોડું ઉમેરતા જઈશું અને બેટરને હલાવી દૂધ સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને બેટરને હલાવી પાતળું કરી લઈશું. મેં અહીં દૂધને ગરમ કરી અને ઠંડા કરેલા દૂધનો ઉપયોગ કર્યો છે. કેકનું બેટર વધુ પડતું પાતળું ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે સારી રીતે હલાવી શકાય તેવું બેટર રાખવાનું. કેકની અંદર તમારી મનપસંદના તમે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. મેં અહીં અખરોટના ટુકડા લીધા છે. તેને 1 ચમચી લોટથી લોટવાળા કરીને લીધા છે. આ રીતે કરવાથી તે કેકની અંદર છૂટા છૂટા રહે છે. અખરોટના ટુકડાને સારી રીતે મિક્સ કરીને બેટરને કેકના મોલ્ડમાં નાખી દો. બેટરને કેકના મોલ્ડમાં નાખ્યા પછી મોલ્ડને 2 થી 3 વાર સારી રીતે થપથપાવી લો, જેથી તેની અંદર રહેલી બધી હવા નીકળી જાય અને બેટર સારી રીતે એકસરખું ફેલાઈ જાય. કેકને વધારે હેલ્ધી બનાવવા માટે તેની ઉપર મેં સ્લાઇસરની મદદથી બદામની સ્લાઇસ કરીને તેની ઉપર નાખી દીધી છે. ગરમ થયેલા કુકરની અંદર સ્ટેન્ડ મૂકીને કેકના મોલ્ડને સાચવીને મૂકી દઈશું.
રીંગ અને સીટી કાઢી લઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કુકરને 40 મિનિટ સુધી થવા દઈશું. 40 મિનિટ પછી કુકરનું ઢાંકણું ખોલીશું અને ચપ્પાની મદદથી કેકને ચેક કરી લઈશું. ચપ્પુ ક્લીન આવ્યું છે એટલે આપણી કેક ચડી ગઈ છે, તેથી તેને બહાર કાઢી લઈશું અને ચપ્પાની મદદથી કિનારી અલગ કરી લઈશું. કેકને 30 મિનિટ સુધી ઠંડી થવા દઈશું અને પછી તેને થપથપાવીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેક સારી રીતે ફૂલી છે અને અંદરથી એકદમ પોચી બની છે. આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.